મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 ગતિ વિશે ભણીશું. કોઈને પ્રશ્ન થાય કે ગતિ એટલે શું? તો રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. જેમ કે પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ તથા આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. રસ્તા પર જતા વાહનો ગતિ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન પણ બદલતું હોય છે ત્યારે જ તે ગતિમાં હોય છે તેવું સમજીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ કે પર્ણો પાંદડાઓના હલનચલન પરથી કરીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે? જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? માટે આપણે ગતિ વિશે આપણે આ પાઠમાં ભણીશું. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે છે. જેમ કે કોઈ વ્યક્તિ વ્હીકલ ચલાવતું હોય, ધારો કે બાઇક ચલાવતું હોય, તો એને લાગશે કે હું ગતિમાં છું, પણ કોઈ વ્યક્તિ રોડ ઉપર ઊભા રહીને જો પોતાની ગતિનું અનુમાન કરશે તો એ પોતે સ્થિર અવસ્થામાં છે, અને એ બાઇક ઉપર પાછળ બેઠેલો વ્યક્તિ જે છે એને પોતાની સ્થિતિ જે છે એ કેવી લાગશે? સ્થિર અવસ્થા લાગશે. માટે ગતિશીલ વસ્તુ હોય તો બીજી વ્યક્તિને શું લાગે છે? પોતે સ્થિર પણ હોઈ શકે તેવું લાગતું હોય છે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. જ્યારે બસમાં જતા હોય તો બધું પાછળ જતું હોય એવું આપણને લાગે, આપણે આગળ જતા હોય પણ ઝાડ ને એ બધું મુસાફરોને કેવું લાગે? પાછળ જતું હોય ને એમ લાગે. રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. હવે જ્યારે રસ્તામાં ઊભેલો એક વ્યક્તિ છે એ બસમાં બેઠેલા જે મુસાફરો છે તેને શું લાગશે કે એ ગતિ કરે છે તેમ કહેવાય. પણ જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર બીજા મુસાફરને જોશે તો કેવું દેખાશે? સ્થિર અવસ્થામાં દેખાશે. કેવું જોઈશે? સ્થિર અવસ્થામાં તેઓ જુએ છે. તો આ અવલોકનો શું દર્શાવે છે? મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે અને કેટલીક વસ્તુઓ સીધી રેખામાં, તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે કે જેમાં આ બધાનો એકસાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું અને આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ આલેખની મદદથી કરીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. ગતિની વ્યાખ્યા જોઈએ તો ગતિ એટલે શું? જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. સમજ પડી કે ગતિ એટલે શું? તો કોઈ પદાર્થ સમયની સાથે, જેમ કે આપણે ઘરેથી નીકળીએ છીએ અને રસ્તામાં પહોંચે, સ્કૂલે જઈએ છીએ, તો ઘરેથી નીકળવાનો ટાઈમ અને સ્કૂલે પહોંચવાનો ટાઈમ અલગ અલગ હશે. આપણે ઘરે 9 વાગે, સવારે સ્કૂલે 7 વાગે જવા નીકળીએ છીએ, ઘરેથી 7 વાગે નીકળીએ છીએ, પણ પહોંચતા આપણને 10 મિનિટ પણ છે. આપણા ઘરથી સ્કૂલ કેટલી દૂર છે, એ અંતર કેટલું છે, આપણને પહોંચતા કેટલો સમય લાગે છે, ચાલતા જઈએ છીએ તો કેટલો સમય લાગે છે, બસમાં જઈએ છીએ તો કેટલો સમય લાગે છે, કે પછી કોઈ બાઇક કે વ્હીકલ લઈને જાય છે તો કેટલો સમય લાગે છે. તો સમયની સાથે છે ને પોતાનું સ્થાન બદલાવતો હોય છે. તો તે પદાર્થ શું કરે છે? ગતિમાં છે તેમ કહેવાય. સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો હોય તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હવે ગતિનું વર્ણન. આપણે ગતિનું વર્ણન કેવી રીતે કરી શકીએ? કોઈ ગતિમાં છે તેમ કહેવાય, પણ ગતિની વ્યાખ્યા તો આપણે લખી શકીએ, પણ એનું વર્ણન કેવી રીતે કરી શકીએ? તો એના માટે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ.
એટલે કે આપણે ધારો કે ઘરેથી નીકળ્યા તો ઘરનું જે છે એ એનું સંદર્ભ બિંદુ છે. ઘરેથી આપણે ક્યાં જવું છે? તો અમદાવાદ બસ સ્ટેન્ડ ગીતા મંદિર જવું છે. તો ઘર જે છે એનું સંદર્ભ બિંદુ છે કે અહીંયાથી એને ગીતા મંદિર જવું છે, તો એનું સંદર્ભ બિંદુ કહેવાય, આધાર બિંદુ કહેવાય. કે કોઈ પદાર્થનું સ્થાન અને અંતર દર્શાવવા માટે કોઈ બિંદુની આધારની જરૂર પડે છે. એ આધાર જે છે, આધારની જરૂર પડે તે બિંદુને આધાર બિંદુ કહે છે. તો આવો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. હવે એક ગામમાં શું છે, એક શાળા રેલવે સ્ટેશનથી કેટલી દૂર છે? 2 કિલોમીટર ઉત્તર દિશામાં દૂર છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. એટલે કે શાળાનું સ્થાન ક્યાંથી નક્કી કર્યું છે? રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર અંતરની સાપેક્ષ 2 કિલોમીટર અંતરે સ્કૂલ છે રેલવે સ્ટેશનથી. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન છે આપણું આધાર બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ અથવા તો આધાર બિંદુઓ પણ પસંદ કરી શકીએ છીએ. આમ કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે અથવા તો આધાર બિંદુની જરૂર પડે છે, જેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. જુઓ આમાં સ્લાઇડમાં છે, જો પદાર્થ કોઈ બિંદુએથી ગતિની શરૂઆત કરે તો તે આધાર બિંદુને ઉગમ બિંદુ કહે છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે અંતર અને સ્થાનાંતરની જે રાશિ છે આપણે એ સમજીશું. પહેલાં અંતર કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય? તો અંતરની વ્યાખ્યા છે કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાપેલા કુલ અંતરને અંતર અથવા તો પથ લંબાઈ કહે છે. શું કહે છે? અંતર એટલે શું કે આપણે ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો એ કાપેલા કુલ અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ અથવા તો અંતર કહે છે. એનાથી અલગ છે સ્થાનાંતર. સ્થાનાંતર અને અંતરમાં ઘણો ફરક છે, ધ્યાન રાખજો. સ્થાનાંતર કોને કહેવાય? કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે ચોક્કસ દિશામાં કાપેલા લઘુત્તમ અંતરને તે પદાર્થે કરેલ સ્થાનાંતર કહે છે. આમાં હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ કે સ્થાનાંતર અને અંતરમાં શું ફેર છે. ઓકે, તો સ્થાનાંતર એટલે શું કે એમાં ચોક્કસ દિશા આપેલી છે અને એમાં લઘુત્તમ અંતર આપેલું છે. એટલે કે આપણે કુલ અંતર નથી ગણતા. ધારો કે આપણે ઘરેથી સ્કૂલે જઈએ છીએ અને સ્કૂલેથી પાછા ઘરે આવીએ છીએ તો એનું લઘુત્તમ અંતર કયું કહેવાશે? શૂન્ય ગણાશે. કારણ કે એ જાય એના સ્થાનાંતર એને કેટલું કર્યું? એ પોતે ત્યાંનો ત્યાં પાછો આવ્યો છે, બરાબર? તેનું લઘુત્તમ અંતર તો કેવું થશે? શૂન્ય થશે, બરાબર છે? અથવા તો એને કશું ગણાશે જ નહીં એમ. કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે ચોક્કસ દિશામાં કાપેલા લઘુત્તમ અંતર. ધારો કે હું અહીંયાથી ઘરેથી સ્કૂલે જાઉં છું અને સ્કૂલેથી પાછી કરિયાણાની દુકાને વસ્તુ લેવા જાઉં છું. ઓકે, અહીંયાથી સ્કૂલ મારી 2 કિલોમીટર છે અને 2 કિલોમીટરની આજુબાજુ અડધા કિલોમીટરે કરિયાણાની દુકાન છે. તો 2 કિલોમીટર પ્લસ અડધો કિલોમીટર એટલે કે 2.5 મીટરે મેં સ્થાનાંતર કર્યું છે તેમ કહેવાશે. લઘુત્તમ અંતર કયું કહેવાશે? કુલ અંતર. એટલે કે ટોટલ કુલ અંતર એટલું થયું, પણ સ્થાનાંતર કેટલું થયું? ઘરેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોક્કસ દિશામાં. તો ટોટલ લઘુત્તમ અંતર કેટલું થયું? મારું 2.5 કિલોમીટર સ્થાનાંતર થયું અને અંતર પણ એટલું જ થયું. હવે સ્થાનાંતર અને અંતર વિશે હું તમને તફાવત સમજાવીશ. પથ લંબાઈ પહેલાં ધ્યાન રાખો કે પથ લંબાઈ અંતર હંમેશા ધનમાં હોય, એ કોઈ દિવસ ઋણમાં ના હોય, માઇનસમાં ના હોય. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. આપણે દરેક સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોતા નથી. એના હું તમને 3-4 કિસ્સા આપીશ, ઉદાહરણ આપીશ. એના દ્વારા તમને ખબર પડશે કે અંતર અને સ્થાનાંતરમાં શું તફાવત છે. ઓકે, ચલો હવે આમાં જુઓ. એક સેકન્ડ.
કિસ્સો 1 જુઓ. ઉપર મેં રેખા દોરેલી છે, એમાં 5, 10, 15, 25, 20, 25, 30 એવી રીતે 60 કિલોમીટર સુધીનું અંતર છે રેખા પર. એમાં સંદર્ભ બિંદુ આધાર બિંદુ O છે, પછી વચ્ચે 25 ઉપર C બિંદુ છે, 35 ઉપર B બિંદુ છે, 60 ઉપર A બિંદુ છે. ઉદાહરણ 1 છે કે કિસ્સો 1, ધારો કે કોઈ પદાર્થ O થી A તરફ ગતિ કરે છે, એ માર્ગે ગતિ કરે છે, એટલે O થી લઈને એ માર્ગે ગતિ કરે છે. તો એનું આપણે અંતર અને સ્થાનાંતર કાઉન્ટ કરવાનું છે. તો પથ લંબાઈ એટલે કે અંતર કેટલું થશે? O થી A 5 થી 60 છે, O થી A, તો એનું વચ્ચેનું અંતર કેટલું થશે? ટોટલ 60 કિલોમીટર થશે. હવે સ્થાનાંતર ગણીએ તો સ્થાનાંતર પણ એટલું જ કરે છે, પાછો આવતો નથી કે જતો નથી, એ ત્યાંનો ત્યાં સ્ટોપ થઈ જાય છે કોઈ પદાર્થ. તો O થી Aનું સ્થાનાંતર 60 કિલોમીટર. આમાં શું થશે? અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય બંનેનું સમાન થશે, સમાન મળે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ, બીજો કિસ્સો. ધારો કે પદાર્થની ગતિનો માર્ગ O ડેશ A ડેશ O છે, એટલે કે કોઈ પદાર્થ O થી લઈને A તરફ પહોંચે છે અને પાછો A થી લઈને O તરફ પહોંચે છે. ઓકે, તો એનું અંતર, કુલ અંતર કેટલું થશે? O થી A ગણવાનું પ્લસ A થી O ગણવાનું, એટલે 60 કિલોમીટર થશે. 0 O થી A તરફ અને પાછું A થી O તરફ આવશે, એટલે ફરી 60 કિલોમીટર પ્લસ થશે. તો એ ટોટલ કેટલું થશે? 120 કિલોમીટર અંતર કાપ્યું ગણાશે. જ્યારે સ્થાનાંતરમાં કેવું છે કે એનું અંતિમ સ્થાન લેવાનું છે. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? O છે. અંતિમ સ્થાન O એટલે આ જે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે 0 થશે. 0 બિંદુ પર એ સ્ટાર્ટ કરે છે, એટલે અંતિમ સ્થાન એનું કેટલું થશે? એ પાછો ને પાછો O ઉપર જ પહોંચે છે, એટલે એનું અંતિમ સ્થાન O થશે, એટલે કે 0 થશે કિલોમીટર. અને એનું પ્રારંભિક સ્થાન પણ કેટલું થશે? જ્યાંથી સ્ટાર્ટ કરે છે ત્યાંથી જ તે પાછો ને પાછો આવે છે, એટલે એનું પ્રારંભિક સ્થાન પર 0 થશે, એટલે એનું સ્થાનાંતર પણ કેવું થશે? 0 મળશે. તો અહીંયા શું કીધું છે? આગળ તમને સ્લાઇડમાં કીધું હતું કે સ્થાનાંતર કેવું થઈ શકે છે? ધન, ઋણ અથવા 0 હોઈ શકે છે. જ્યારે અંતર કેવું હોય છે? હંમેશા ધન હોય છે. એટલે કે અહીં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય કેવું છે? અલગ મળે છે. ચલો ત્રીજો કિસ્સો જોઈએ કે ધારો કે પદાર્થની ગતિનો માર્ગ O ડેશ A ડેશ B છે. હવે તમારી ટેક્સ્ટબુકમાં જોજો, બરાબર? સ્લાઇડ આગળ નીકળી ગઈ છે, એટલે તમારી ટેક્સ્ટબુકમાં જોજો કે O ડેશ A ડેશ Bમાં કેટલું અંતર કાપેલું છે. O થી A ગણવાનું છે પ્લસ A થી પાછું Bમાં જવાનું છે. તો O થી A તો કેટલું છે? 60 કિલોમીટર, આપણે આગળ જોયું તેમ. હવે A થી Bનું સ્થાનાંતર કેટલું છે? અંતર કેટલું થાય? તો 60માંથી 35 બાદ કરીએ, 60 કિલોમીટરમાંથી B 60 ઉપર છે, બરાબર? B 35 ઉપર છે. તો A થી Bનું અંતર 25 કિલોમીટર થાય છે. તો એનું અંતર ટોટલ ગણવાનું છે. તો 60 કિલોમીટર વત્તા 25 કિલોમીટર બરાબર 85 કિલોમીટર થશે. હવે એનું સ્થાનાંતર ગણવાનું. સ્થાનાંતર કેટલું થાય છે? એનું સૂત્ર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એનું કયું છે? B છે. તો B ઉપર શું છે? 35 કિલોમીટર છે. એનું અંતિમ સ્થાન કેટલું છે? 35 કિલોમીટર. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? ક્યાંથી શરૂ કરે છે? તો 0થી શરૂ કરે છે. તો અંતિમ સ્થાન 35 ઓછા 0 બરાબર કેટલું થશે? 35 કિલોમીટર. જોવો અહીંયા શું થશે? અહીં પથ લંબાઈ અથવા તો અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. પણ કેવું છે? બંનેનું અલગ અલગ છે. બંને કાપેલું અંતર તો સરખું જ છે, પણ અંતર અને સ્થાનાંતરમાં આટલો તફાવત છે. સ્થાનાંતર એટલે કે કોઈ વ્યક્તિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોક્કસ દિશામાં કાપેલા લઘુત્તમ અંતરને ઓછામાં ઓછું અંતર કેટલું કાપ્યું? ભલે આપણે ઘરેથી અમદાવાદ આખું ફર્યા હોય, પણ સાંજે આપણે ઘરે પાછા આવીએ છીએ તો આપણું સ્થાનાંતર 0 થશે. અને અંતર પૂછે તો આપણે જેટલા કિલોમીટર કાપેલા હોય એટલા કિલોમીટર આપણું અંતર કાપેલું ગણાશે. ચલો એવી જ રીતે કિસ્સો 4 છે.
ધારો કે પદાર્થની ગતિનો માર્ગ B-A-C છે, બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં તમે આકૃતિ જોજો, બરાબર. ચલો, બી ઉપર કેટલા છે? 35 કિલોમીટર છે. બીથી એ તરફ જાય છે તો 35થી 40, 40થી 45, થી 50, 55 અને 60. તો એનું ટોટલ કેટલું થશે? 35થી 60નું તો 25 કિલોમીટર અંતર થશે, બરાબર. પછી એથી ક્યાં જાય છે? પાછો સી તરફ. તો 60થી પાછો 25 તરફ જશે. 60થી 55, 50, 45, 40 પર આવશે, 35 આવશે, 30 હશે અને 25. તો એનું ટોટલ અંતર કેટલું થયું? 60થી 25. તો 60માંથી 25 બાદ કરીએ તો 35 કિલોમીટર થશે. તો 25 + 35 બરાબર 60 કિલોમીટર એણે અંતર કાપ્યું ગણાશે. તો હવે સ્થાનાંતર ગણીએ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે એનું? ક્યાંથી શરૂ કરે છે? બીથી શરૂ કરે છે અને સી તરફ પહોંચે છે. તો સી એનું અંતિમ સ્થાન થશે. તો સી છે એ કેટલા ઉપર છે? 25 ઉપર છે. પદાર્થે કાપેલું અંતર છે એ સી પર પહોંચે તો કેટલું છે? 25 કિલોમીટર. અને પ્રારંભિક સ્થાન, પ્રારંભિક એ બીથી સ્ટાર્ટ કરે છે. તો બી કયું છે? 35 કિલોમીટર. બી ઉપર 35 કિલોમીટર છે. તો 25માંથી 35 કિલોમીટર બાદ કરીશું તો -10 કિલોમીટર થશે, બરાબર છે. માટે અહીં પથ લંબાઈનું મૂલ્ય શું થશે? ધન. અને સ્થાનાંતરનું મૂલ્ય કેવું થશે? ઋણ મળશે. એટલે અલગ અલગ તો મળે જ છે પરંતુ ધન અને ઋણ મળે છે. તો આગળ આપણે સ્લાઇડમાં જોયું હતું કે પથ લંબાઈ અથવા તો અંતર હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. અને દરેક સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોતા નથી, સમાન હોતા નથી. ઓકે, આટલામાં ખ્યાલ આવી ગયો? ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે પછીના લેક્ચરમાં આગળ જોઈશું.